તો આવી જશે અમે એક કારખાનામાં અને જોઈએ કારખાનામાં કેવી લાદી છે બધું. હા, મનીષભાઈ ને અહીંયા ફૂલ અનુભવ છે અહીંનો. તો આ બધી લાદી 2x4 ની ફૂલ ટુ ફૂલ થપ્પે થપ્પા પડ્યા છે. આની અંદર આખું ગોડાઉન ભર્યું છે. અહીંયાથી કન્ટેનરમાં તૈયાર થાય અને આ બધા થપ્પા બાંધીને પ્લાસ્ટિકમાં બાંધીને પેક કરીને પછી જવા દે લોકો માલ અહીંયાથી વિદેશમાં. અહીંયા 2 ખટારા પડ્યા છે નાના નાના. શું કહેવાય આપણને ખબર નથી ભાઈ. તો વિશાળ મોટું જબ્બર કંપની છે. અહીંયાથી મોટા જે કન્ટેનર કહેવાય જે જહાજમાં જતા હોય છે અને ટ્રેનમાંથી કન્ટેનર નથી જતા, જહાજમાં પોગાડીને પછી વિદેશમાં મોકલે. એ અહીંયા બધું થાય છે. આ બધા છૂટા પડ્યા છે એને પેકિંગ કરવાના. આવી રીતના પેકિંગ થઈ જાય. આ બધા પેકિંગ કરી નાખ્યા છે અને પેકિંગ થઈ જાય એ પછી પેલી ખટારી પડી હતી એ અહીંયાથી લઈ જાય અને એ સડાઈ દે સીધા કન્ટેનરમાં. કન્ટેનર ખટારામાં લઈ જાય. ખટારો રેલવે સ્ટેશન હોય કે જ્યાં એનું લોડિંગ થતું હોય છે ત્યાં લઈ જાય. તો આવી છે કંઈક ફેક્ટરી. બન્યા રહો અમારી સાથે. હજી ઘણું બધું છે નવું નવું, તો જોઈશું અને જાણીશું શું નવીનમાં છે. તો હવે આ બધા પેલેન્ટ તોડવાના છે અને આ છે તોડવાનું મશીન. મનીષભાઈ તોડે છે. આખો ઓર્ડર જે 8 કન્ટેનર હતા મોટા મોટા, એમાં જે આ બધા કન્ટેનરનો ઓર્ડર કેન્સલ થયો છે અને કેન્સલ થવાના કારણે હવે આ બધા તોડવાના છે. વિદેશમાં માલ જવા દેવાનો હોય બધો કેન્સલ થઈ ગયો. તો આ તોડશે અને તોડીને બધા વીખવાના છે. એટલે આમાં મજૂરી કેટલી. પેલા બધાનું કામકાજ આ પેકિંગ કરવાના, એના મજૂરી દેવાની અને હવે આ કેન્સલ કરવાનું. તો આ બધી મજૂરી શેઠિયામાંથી આવે. પેકિંગ પણ જબરું કર્યું છે. આખું આમાં પેકિંગ કર્યું છે અને અહીંયા જો ખૂણામાં પણ ખૂણા નો ભાંગે એટલે આવા ખૂણાની પટ્ટીઓ મૂકે. ઉપર નીચે બધે. ચાલો આ બધું એક જગ્યાએ ગોઠવવાનું છે. બધો ભંગાર નોખો નોખો કરવાનો અને ખોલવાનું ચાલુ કરવાનું. આ બધી ઉપાડીને અહીંયા નાખવાની છે. ચાલો હું પણ જરાક ટ્રાય મારું કેમ થાય છે. જો તમારો એક્સપિરિયન્સ જો બહુ ભીનું કામ છે અને વજન બહુ વધારે છે. તકલીફ વાળું કામ છે. 4 પગ ઉપાડતા તો પરસો વાળી હે કાંઈ ઉપાડવાના. આનું શું કહેવાય પટ્ટીને
તોય પટ્ટી હા. હા પટ્ટી તોય તો પટ્ટી તોડવાનું મશીન છે આવડો અને એ પટ્ટી ફિટ થાય ને પટ્ટી તૂટે હોત તો ફાઇનલી આપણે મુલાકાત લીધી હવે આપણે એવી ઘર તરફ બન્યા રહો અમારી સાથે હવે આપણે આંબા જોવા માટે જવાનું છે ફાઇનલી મેન મુદ્દો તો આપણો આંબાનો જ છે તો ત્યાં જવાનું છે હવે બન્યા રહો અમારી સાથે